આજે અષાઢી બીજ નિમિત્તે કચ્છ અને કચ્છિયત નારી શક્તિ મહિલા મંડળ દ્વારા બહેનો માટે નાનું એવું પ્લેટફોર્મ અહીંયા અમે કર્યું છે કે જેમાં કચ્છની પ્રતિભા બતાવવામાં આવી છે. અને અષાઢી બીજ એટલે આપણને બધાને ખ્યાલ જ છે કે કચ્છ માટે અને કચ્છીઓ માટે ખૂબ જ ઉત્સાહનો દિવસ છે. તો આ એક પ્લેટફોર્મ ઉપર નારી શક્તિ મહિલા મંડળની જે સભ્ય બહેનો છે એમાંથી જ લગભગ 48 જેટલી બહેનોએ ભાગ લીધેલો છે. જેમાં કચ્છી ગરબા, કચ્છી નાટક, એકાંકી, જેસલ તોરલ જેમ કે ખેડૂત પતિ પત્ની, જત ભરત, લગભગ અમે બધી જ કૃતિઓ અંદર આવરી લીધેલી છે. ત્યાં લગભગ 10 દિવસથી બહેનો ખૂબ જ તૈયારી કરી રહી છે. અને એક જ અપીલ હતી ગામની બહેનોને કે અહીં જોડાવ અને કચ્છની જે પ્રતિભા છે એને આપણે જાળવીએ. અને કચ્છ આપણા માટે ગૌરવ છે કે આપણે કચ્છીઓ છીએ. બસ નવું વર્ષ જેમ કે સૌ જાણીએ છીએ કે વર્ષો જૂની આપણે કચ્છમાં આમ ભલે ને નૂતન વર્ષ આપણે દિવાળી પછીનું ઉજવીએ છીએ, પણ કચ્છમાં વર્ષોથી અષાઢી બીજના જ નવા વર્ષની ઉજવણી થાય છે. અને દરેક જ્ઞાતિના અને દરેક લોકો આની અલગ અલગ રીતે ભાતીગળ રીતે ઉજવણી કરે છે. રાજાશાહી વખતથી ઉજવણી થાય છે. મારું નામ ઉષા મચ્છર છે અને નારી શક્તિ મહિલા મંડળ 3.5 વર્ષથી અહીંયા માધાપરની દરેક સમાજની બહેનોને સાથે લઈ અને આપણે આ નારી શક્તિ મહિલા મંડળની સ્થાપના તુષારીબેન વેકરિયાએ કરી છે કે દરેક બહેનો, આપણું માધાપર નાના લેવલનું ગામ છે કે ગામડામાં આવે અને આ બહેનો સિટીમાં ન જઈ શકે અને દરેક વસ્તુ અહીંયા શીખી શકે એ હેતુથી તુષારીબેન વેકરિયાએ આ મંડળની સ્થાપના અત્રે કરેલી છે. અને આ કાર્યક્રમ અષાઢી બીજની ઉજવણી નિમિત્તે પહેલા જ આપણે આ કાર્યક્રમ રાખેલો છે. તેમાં 20 વર્ષથી લઈ અને 70 થી 75 વર્ષ સુધીની 48 જેટલી બહેનોએ ભાગ લીધેલો છે. ત્રણેય પેઢીઓએ આમાં સાથે ભાગ લીધેલો છે એવું કહી શકાય. દાદી, વહુ અને પોતરી એવી રીતે બધા જ આમાં ભાગ લીધેલો છે. અષાઢી બીજની ઉજવણી 1605 થી શરૂ થયેલી છે. લાખા ફુલાણી જ્યારે અહીંયા કને આવ્યા કચ્છમાં, ત્યારે અષાઢ મહિનો હતો અને ચોમેર વરસાદ છવાયેલો હતો. ત્યારે એવું કહ્યું કે આ રેતાળ પ્રદેશ છે અને ત્યારે અષાઢ મહિનામાં આટલો વરસાદ આવ્યો હોય અને આટલી હરિયાળી થઈ હોય તો આજથી જ આપણું નવું વર્ષ છે એમ કરી અને ત્યારથી આજે કચ્છમાં અષાઢી બીજની નવા વર્ષની ઉજવણી તરીકે ઉજવાઈ રહી છે. ત્યારે તુષારીબેનની યાદીમાં જણાવ્યા અનુસાર કે અષાઢી બીજની આગોતરી ઉજવણી આપણે રાખેલી છે અને દરેક બહેનોએ ખૂબ જ હર્ષ ઉલ્લાસથી ભાગ લીધેલો છે. અને કચ્છની કલા, વારસો અને જે સંસ્કૃતિ છે તેને ઉજાગર કરતો આ એક કાર્યક્રમ રાખેલો છે. તેમાં રાસ, ગરબા, નાટક, એકાંકી, એકપાત્રી અભિનય દરેક વસ્તુ આમાં આવરી લીધેલી છે અને દરેક ઉંમરની બહેનોએ આમાં ભાગ પણ લીધેલો છે. તારીખનું નિમંત્રણ છે એટલે નારી શક્તિ મહિલા મંડળ જે તુષારબેન વેકરિયાના નેતૃત્વ હેઠળ બધી બહેનોએ સરસ આયોજન કર્યું છે. એમાં અમને પણ આમંત્રણ મળ્યું છે. બહુ સરસ છે. એ લોકો બહેનોએ મહેનત પણ સરસ કરી છે અને ઓડિયન્સની બહેનો પણ સરસ ઉત્સાહભેર બધે આવેલી છે. માતાજી, મારું નામ પાયલ ઓઝા. નારી શક્તિ મહિલા મંડળમાં હું છેલ્લા 3 વર્ષથી જોડાયેલી છું અને ખૂબ જ સરસ અહીં પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને બધા આનંદ અને ઉત્સાહથી બધા ભાગ લે છે. અમને બધાને બહુ જ મજા આવે છે. તે અમે પ્રોગ્રામ કરી રહ્યા છીએ જેમાં બધી બહેનો મારા સાથે ગરબો કરવાની છે. કચ્છી ગરબો અમે કરવાના છીએ. મારું નામ છે આશા ભાવેશ કાતરિયા. નારી શક્તિ મહિલા મંડળમાં અમે ગ્રુપમાં જોઈન્ટ છીએ બધા, અને જે આજે મેં પાર્ટિસિપેટ કર્યો છે, આજે અમે બહુ ઉત્સાહભેર આનંદથી અહીંયા આવ્યા છીએ અને બહુ રાહ જોઈ રહ્યા છીએ કે ક્યારે અમે આ પ્રોગ્રામ સ્ટાર્ટ થાય અને ક્યારે અમે કરીએ એવા થનગની રહ્યા છીએ. એક પાત્રી અભિનયમાં પણ ભાગ લીધો છે. એમાં જેસલ તોરલનું કરવાનું છે અને એક ગરબો કરવાના છીએ, વાદ્યો રે ઢોલ. અષાઢી બીજ નિમિત્તે જ છે, પણ અષાઢી બીજના દિવસે આપણે ભુજ ખાતે જે રાખવાનું એટલે અમે એ દિવસે અમે બધા બહેનો ત્યાં જોઈન થવાના છીએ. તો એના નિમિત્તે આજે અષાઢી બીજ નિમિત્તે આજે અહીંયા રાખ્યો છે અમે નારી શક્તિ મહિલા મંડળનો પ્રોગ્રામ.